રામાયણમાં ચાર ટુકડીઓ ભગવાને પાડી, ચાર દિશાની અંદર સીતાજીની તલાશ માટે. એમાં દક્ષિણ દિશાની જે ટુકડી હતી, દક્ષિણ દિશાની ટુકડીના મુખ્ય નાયક અંગદ, જામવાન વગેરે હતા. હવે બધાય જ્યારે ભગવાનની ભગવાનની પાસેથી રજા લઈને જતા હતા કે અમે જાય છીએ, અને સુગ્રીવે કીધું હતું કે 1 મહિનામાં સીતાજીને ગોતીને આવજો, નહીતર તમને જો મહિનાદીમાં સીતાજીને ગોતીને ન આવ્યા તો મરવાની તૈયારી હારે આવજો. અને બધાય ભગવાનની પાસેથી રજા માંગતા હતા. ત્યારે ભગવાને મુદ્રિકા કોને આપી હતી? મુદ્રિકા કોને આપી હતી? શ્રી હનુમાનજી મહારાજને આપી હતી કે આ મુદ્રિકા તમે સીતાજીને આપજો, સાબિતી તરીકે કે હું રામની પાસેથી આવ્યો છું. એટલે સીતાજીની મુદ્રિકા હનુમાનજીને ભગવાને આપી હતી, એટલે પાકું થઈ ગયું ને. ભગવાને કોની પસંદગી કરી હતી? હનુમાનજીની. એટલે એનો અર્થ એ થયો કે સીતાજીની તલાશ કરવા માટે હનુમાનજી જ જવાના હતા. પણ સમુદ્રના કિનારે ઓલો સંપાતિ આવ્યો, અને સંપાતિએ બધાય વાનરોને જોઈને એમ કીધું કે તો મને વિધાતાએ બહુ એક સાથે જાજો ખોરાક આપી દીધો. કિષ્કિંધાકાંડનો રામાયણનો પ્રસંગ છે, હું બધાને ખાઈ જાઉં. અને એ વખતે અંગદને એવું બોલાઈ ગયું કે ધન્ય જટાયુ સમકો નહીં. અરે જટાયુ જેવો કોઈ ભાગ્યશાળી નહીં કે જેને રામ કાર્યમાં પ્રાણ આપી દીધા. અને ત્યારે સંપાતિ એમ કહે છે કે તમે મારા ભાઈ જટાયુનું નામ લીધું એટલે હું તમને મારીશ નહીં, તમે ચિંતા ન કરો, તમને હું અભય આપું છું. પણ સંપાતિએ પોતાના ભાઈનું તર્પણ કરીને પછી એમ કીધું કે મને અહીંથી સીતાજી દેખાય છે, અને અશોક વાટિકામાં લંકામાં અશોક વૃક્ષ નીચે જાનકીજી બેઠા છે. હવે પ્રશ્ન એ થયો કે અશોક વાટિકામાં સીતાજી પાસે જવાનું છે, વચ્ચે 400 ગાઉનો સમુદ્ર છે, 7 યોજન, 1 યોજન બરાબર 4 ગાઉ થાય, એટલે 400 ગાઉનો સમુદ્ર વચ્ચે હતો. હવે જાય કોણ? મુદ્રિકા કોને આપી હતી? હનુમાનજીને. બરાબર. તો હનુમાનજી જવાના હતા, પણ રામાયણમાં હું વયો જાઉં ને હું પાર કરી દઉં એવું હનુમાનજી બોલ્યા નહીં. બધાએ પોતાના મોઢેથી મોટાઈ કરી. અંગદ કહી જાઉં મેં પારા, જી સંશય કછુ પીરતી બારા. અંગદ કે હું વયો જાઉં, પણ હું જીવતો પાછો નહીં આવી શકું, મને શંકા છે. કેમ? કારણ કે રાવણનો દીકરો અક્ષય અને અંગદ છે ને, બે કોલેજમાં ભેગા ભણતા. આપણી ભાષામાં સમજવું હોય ને તો આમ જ સમજાય. એ કોલેજમાં બે ભેગા ભણતા, બેયને બે રૂમ પાર્ટનર હતા, બેયને ઝઘડો થયા કરે. એક વખત એના ગુરુ એને શ્રાપ દીધો હતો, તમે બે જ્યારે હોય ત્યારે ઝઘડો કર્યા કરો છો ને. અક્ષય કુમાર અને અંગદ બે એક જ રાશિના હતા, છતાંય ઝઘડો થતો તો કહ્યું બેયની 4 આંખો મળશે એટલે બળીને ભસ્મ થશો. આ વાતની અંગદને ખબર હતી કે જો અક્ષય કુમાર મને હામો મળ્યો ને 4 આંખો મારી મળી એટલે અમે બેય બળી જશું. એટલા માટે હનુમાનજી લંકામાં ગયા ને તો પેલા અક્ષય કુમારને માર્યો, કારણ કે બીજી વખત અંગદને મોકલવાના હતા સમાધાનની વાત લઈને. એટલે અક્ષય કુમાર જો મને હામો મળે તો હું પાછો નહીં આવી શકું. અંગદ કહી જાઉં મેં પારા, જીએ સંશય કછુ ફીરતી બારા. હું જતો રહું પણ પાછો નહીં આવી શકું. જામવાનજી આહા બલી બાંધલ પ્રભુ બાઢેવું, સો તનુ બરણી ન જાય, ઉભય ગરી મહાદીની સાદ પ્રદક્ષિણી દાય. જામવાનજી કે અરે અત્યારે તો હું ઝઘડો થઈ, અરે ગરડો થઈ ગયો, અત્યારે તો મારી ઉંમર થઈ ગઈ. પણ જામવાનજી કે મારી જુવાનીની હું વાત કરવી. જ્યારે ભગવાન વામન અવતાર થયો તો ભગવાનનો સતયુગમાં, ત્યારે મેં 2 ઘડીમાં વામનજીની 7 પરિક્રમા કરી લીધી હતી. આવી મોટાઈ જામવાનજીએ પોતાના મોઢેથી કરી, અંગદે પોતાના મોઢેથી મોટાઈ કરી કે અંગદ કહી જાઉં મેં પારા, વયો જાઉં પણ પાછો નહીં આવી શકું. પણ જેનાથી સમુદ્ર પાર થવાનો હતો એ હનુમાનજી એક શબ્દ નથી બોલ્યા કે હું વયો જાઉં, હું આટલો શક્તિશાળી. એ તો હનુમાનજી જેવા હીરા માટે છે ને ઝવેરી જામવાનજી બન્યા. પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. કવન સુકાજ કઠિન જગ માહી, જો નહીં હોય तात तुम पाही. કવન સુકાજ કઠિન જગ માહી, જો નહીં હોય तात तुम पाही. કવન સુકાજ કઠિન જગ માહી, જો નહીં હોય तात तुम पाही. કવન સુકાજ કઠિન જગ માહી, જો નહીં હોય तात तुम पाही. એ પવન તનય બલ પવન સમાના, એ પવન પુત્ર તમારું બલ પવન સમાન છે, અને આ જગતમાં એવું કયું કાર્ય છે જે તમારાથી ન થાય. અને પછી હનુમાનજી મહારાજ જય રઘુવીર કરીને છલાંગ લગાવી, અને એવા વિકરાળ સ્વરૂપમાં, અને આટલી વિકરાળતામાં પણ હનુમાનજી વિવેક ચૂક્યા નહીં હો. જામવાનજીને કે મારી ના જઈને શું કરવાનું, જલ્દી કયો વયો જાઓ.
હમણાં લંકામાં પહોંચી જાઓ પણ મારે ત્યાં જઈને કરવાનું શું? જામવંતજી કે તમે શું કરી શકો? હનુમાનજી તમે શું કરી શકો? ત્યારે હનુમાનજી કહે છે સહિત સહાય રાવ નહીં મારી આ નહું ઈહા ત્રિકૂટ ઉપારી. રાવણને એના સૈન્ય સહિત મારી નાખું ને રાવણ જ્યાં રહેશે ને ત્રિકૂટા ચલ પર્વત આખો ઉપાડી નહીં લઈ આવું, આટલું સામર્થ્ય મારામાં છે. પણ હનુમાનજી મહારાજ કેટલા વિવેકી અને વિનમ્ર છે. તો હીરો મુક્તિ ના કહે કે લાખ અમારા મોલ. તો પુરાણોનું મહાત્મ્ય, દરેક પુરાણનું મહાત્મ્ય અન્ય પુરાણમાં જોઈએ. એનું કારણ જો બહુ ધ્યાનથી સાંભળજો સજ્જનો, કોઈ પણ વ્યક્તિ છે ને જ્યારે પોતાની જાતને પોતે વખાણતી હોય ને ત્યારે એમાં એ વ્યક્તિનો દોષ નથી. શું કામ? કારણ કે દરેક વ્યક્તિને સૌથી મૂલ્યવાનમાં મૂલ્યવાન જો કોઈ લાગતું હોય તો પોતે જ લાગે છે. દરેક વ્યક્તિને સૌથી મૂલ્યવાનમાં મૂલ્યવાન જો કોઈ દેખાતું હોય તો પોતે જ દેખાય છે. એટલા માટે તમે જુઓ 80 વર્ષની ઉંમર માણસની થઈ ગઈ હોય, મોઢું દાંત વગરનું બોખું થઈ ગયું હોય, કોઈને જોવો ન ગમે એવો ચહેરો થઈ ગયો હોય, છતાંય માણસ છે ને 5 મિનિટ તો અરીસાને આપે છે, કારણ કે પોતે પોતાને ગમે છે. ભાગવતજીની અંદર કરદમ મુનિ દેવહૂતિ માતાની પાસે 3જા સ્કંદમાં બોલ્યા છે યો દેહી નામ અયમ અતીવ સુહૃત્સ્વ દેહો નાવેક્ષિતમ સમુચિતમ ક્ષપિતુમ મદર્થે. કરદમજી દેવહૂતિની પાસે એવું બોલ્યા છે કે દેવી, આ જગતમાં દરેક વ્યક્તિને પ્રથમ નંબરનો પ્રેમ પોતાના શરીર ઉપર હોય. ગાયને પણ પ્રથમ નંબરનો પ્રેમ પોતાના શરીર ઉપર જ ને. ગાયને વાછરડું કેટલું વાલું હોય? ગાયને વાછરડું એટલું વાલું હોય કે તાજા જન્મેલા વાછરડાની પાસે ગાય એના માલિકને જવા ન દે ને, એકદમ હિકારી કરતી હોય ગાય. પણ એ ગાયને ધણમાં ચરવા મોકલવા માટે એનો માલિક લાકડી બતાવે એટલે ગાય વાછડું મૂકીને પણ જતી રહે જંગલમાં. શું કામ? કારણ કે એના વાછડા કરતા પણ એનું શરીર વધારે વાલું છે. દરેક વ્યક્તિને પોતાની જાતનું મૂલ્યવાન જ લાગતી હોય એટલે એમાં એ વ્યક્તિનો દોષ નથી. પણ કિંમત એમ ન થાય, કિંમત તો બીજો વખાણ કરે ને તો થાય. અને એમાંય પાછો વખાણ કરવા વાળો કોણ છે ને એ બહુ મહત્વનું છે. હમણાં હું કથાની અંદર કહું છું, હમણાં એવોર્ડો બહુ મળે છે બધાને. આ એવોર્ડ ને આ એવોર્ડ ને, હવે એટલા બધા એવોર્ડ મળવા માંડ્યા ને હવે પ્રશ્ન એ થયો કે હવે મહત્વનું એ થઈ ગયું કે એવોર્ડ કોને મળે છે એ બહુ મહત્વનું ન રહ્યું. એવોર્ડ આપવા વાળો કોણ છે ને એ મહત્વનું છે. નહીતર ગમે એને એવોર્ડ આપી દેશે. અત્યારે એ મહત્વનું નથી, એવોર્ડ આપવા વાળો કોણ છે, સર્ટિફિકેટ આપે છે કોણ. ગમે એ સર્ટિફિકેટ આપી દેવામાં આવે એમ થોડું ચાલે. એ તો સર્ટિફિકેટ આપવા વાળો કોણ છે, કઈ સત્તા એનું સન્માન કરે છે એ મહત્વનું છે. મૂલ્યવાન એ જ. નહીં તો દરેક વ્યક્તિને પોતે જ પોતાને ગમતા જ હોય ને.